કે અમને બધા પ્રયત્નો કરી જોયા. અમારી એક જ માંગ હતી શરૂઆતથી કે જેને અસ્મિતાનું હનન કર્યું છે એવા પુરુષોત્તમભાઈ રૂપાલાની તમે ટિકિટ રદ કરો. એક બાજુ સમાજની અસ્મિતા, ગૌરવ, સ્વાભિમાન, નારી શક્તિ અને એક બાજુ એક વ્યક્તિ. તો જો ભારતીય જનતા પાર્ટી, અચ્છા અમારી બીજી કોઈ માગણી પણ નથી. અમે એવું પણ નથી કહ્યું કે અમને ટિકિટ આપો, અમે એવું પણ નથી કહ્યું કે અમને મંત્રીમંડળમાં લઈ લો. અમારી કોઈ માગણી જ નથી. અને અમે તો ત્યાં સુધી કીધું કે રૂપાલાના પરિવારમાં પણ ટિકિટ આપો. તમે જેને બી ટિકિટ આપવી હોય ને આપો. અમારો વિરોધ કેવળ ને કેવળ રૂપાલા સામે નથી, કોઈ સમાજ સામે પણ નથી. તો ભાઈએ વાત કરી એ પ્રમાણે હવે એક પ્રોપેગેન્ડા ચાલુ થયો છે, ફેક ન્યૂઝ. ગઈકાલે એવા ફેક ન્યૂઝ ચાલ્યા કે કોર કમિટીને સંકલન સમિતિના સભ્યો કેસરીઓ કરવાના છે. આ કેસરીઓ શબ્દ તો અમારા ક્ષત્રિયોનો છે ને ક્યારે થાય કે જ્યારે દેશ માટે, ધર્મ માટે, મા બહેનની ઇજ્જત માટે, ગાયો માટે અમે કેસરી સાફો પહેરી અને નીકળતા પાછા આયા તો આયા અને મરી ગયા તો મરી ગયા, એને કેસરિયા કહેવાય. ભારતીય જનતા પાર્ટીમાં જોડી એને કેસરિયા ના કહેવાય. તો આવા ફેબ્રિકેટેડ ન્યૂઝ ચાલ્યા, પણ એ ન્યૂઝમાં કોઈ તથ્ય નહોતું, આજે પણ નથી. અમારો કોઈ આગેવાન ભાજપમાં જોડાવાનો નથી. એટલે અંદરો અંદર વિખવાદ કેવી રીતે ઉભો થાય? જેમ કે રાજકોટમાં, હું નામ નથી દેતો, પણ રાજકોટના ભાજપના 2 પદાધિકારી છે, એ ગામો ગામ ફોન કરી રહ્યા છે. માનો કોઈ ક્ષત્રિય વ્યક્તિ ભાજપની વિચારધારાવાળો હોય અને 2 ક્ષત્રિયો જે આ આંદોલનને સમર્પણ કરતા હોય, ટેકો કરતા હોય, અસ્મિતાના આંદોલનમાં લડતા હોય, તો એમની વચ્ચે કઈ રીતે ટકરાવ થાય? માનો કે આ અસ્મિતા આંદોલન સાથે જોડાયેલા યુવાનો, માતાઓ, બહેનો કોઈ વિરોધ કરે તો અહીંથી ફોન જાય છે ભાજપમાંથી કે તમારા ગામમાં XYZ ભાજપનો વિરોધ કરે છે, તમે એનો વિરોધ કરો. એટલે શું થયું? અંદર ઘર્ષણ ઊભી કરવાની ચાલ. તો આવું કંઈ પણ થશે તો એની જવાબદારી ભારતીય જનતા પાર્ટીની રહેશે. કારણ કે દિવસે દિવસે એમને ખબર પડવા માંડી છે. કારણ કે ગુજરાત મોડલ આખા દેશમાં ચાલે છે અને ગુજરાતના જેને કહેવાય ટોપ પાવરના આગેવાનો ગુજરાતમાંથી કેન્દ્રમાં છે. એમની અહીંયા એક પણ સીટ હારે તો એમનું નાક કપાય એમ છે. એટલે એ બધા જ સામ દામ દંડના પ્રયોગો થશે. એટલા માટે કહું છું અને આપના માધ્યમથી હું ક્ષત્રિય સમાજ અને અમને ટેકો આપવાવાળા તમામ સમાજોને વિનંતી કરું છું કે આવું આપણે કંઈ કરવાનું નથી. આપણે સંયમથી જ આંદોલન કરવાનું છે. અને આવી કોઈ વાત આવે તો તમે અધિકૃત વ્યક્તિનો સંપર્ક કરજો. આવી વાતોમાં કોઈ તથ્ય નથી, કોઈ ભ્રમણામાં આવવું નહીં.